માંગુકિયાની ખબર કાઢવા માટે હાર્દિક પટેલ અત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યો છે। મહત્વપૂર્ણ છે કે વરુણ પટેલે સરકારને સરપ્રાઇઝ કાર્યક્રમો માટે તૈયાર રહે તેવી વાત ઉચ્ચારી છે। વિજય માંગુકિયાની મુલાકાત લેવા માટે અત્યારે હાર્દિક પટેલ સુરતમાં ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી બાદ સ્મીમેર હોસ્પિટલ અત્યારે હાર્દિક પહોંચ્યો છે અને વિજય માંગુકિયાની ખબર અંતર કાઢી રહ્યા છે। હાર્દિક પટેલે અત્યારે થોડીવાર પહેલા જ નિવેદન આપ્યું હતું, ખાસ કરીને જ્યારે રિતીશ પટેલ જે છે તેમની રેલીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો વિજય માંગુકિયા ઉપર। તેમની સારવાર હાલ ચાલી રહી છે સ્મીમેર હોસ્પિટલમાં, સુરતની સ્મીમેર હોસ્પિટલ, જેમાં હાર્દિક પટેલ અત્યારે વિજય માંગુકિયાની ખબર કાઢવા માટે પહોંચી ચૂક્યો છે। થોડીવાર પહેલા મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા। તો વિજયને માર મારવા અંગે ફરિયાદ પણ નોંધવામાં આવે તેવી પણ એક માંગ ઉચ્ચારવામાં આવી છે। લેવામાં આવી નથી। પોલીસ ઇન્સ્પેક્ટર એવું કહે છે કે અમે તપાસ કરીશું, ઓળખ કરીશું, પછી એફઆઈઆર નોંધીશું। જ્યારે પાટીદાર યુવાનોની ધરપકડ કરવામાં આવી, અમારે જામીન લેવા પડ્યા, ત્યારે તમારી તમે ઓળખાણ ન કરી, ડાયરેક્ટ ધરપકડ કરી લીધી। એટલે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા સરકાર દ્વારા દબાવીને જે યુવાનોની હત્યા જે ધરપકડ કરવાની છે એ નથી કરી રહ્યા। જે પ્રમાણે વિજય માંગુકિયાએ કીધું વિજય માંગુકિયાએ કીધું કે ઋત્વિકે ઇશારો કર્યો હતો ને એના જે ગુંડાઓ લાયા હતા સ્પેશિયલ આ રેલીને સફળ કરવા માટે ગુંડાઓ લઈને આવ્યા હતા, એમને એમની પર હુમલો કર્યો છે અને જોયું અહીંયા 3 થી 4 ટાંકા આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક કાયદાનો પણ ભંગ થઈ રહ્યો છે અને ગુંડાગર્દી શાસન ખૂબ આ લોકો મેદાને આવી ગયા છે કે કોઈ પણ રીતે સત્તા હાંસલ કરવા માટે ગુંડાગર્દી કરવી પડશે તો પણ કરશે। પણ એ સ્પષ્ટ છે, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમે કીધું છે કે 9 તારીખ સુધીમાં જે બી કરવું પડતું હશે એમની ધરપકડ વગેરે જે કરો, નહીં તો 9 તારીખે પૂણા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કરીશું। પૂણા પોલીસ સ્ટેશન હાર્દિક જે રીતે ઋત્વી જે વાત કરી છે તે પ્રમાણે કે તમે જે છે એ લોકશાહી ઢબે વિરોધ નથી કરતા, આ લોકશાહી પદ્ધતિ નથી। જો તમે એવું કહેતા અમે લોકશાહી રીતે વિરોધ કર્યો, શું અમે ગુનો કઈ રીતે કર્યો? અમે એની ગાડી રોકીને એને માર્યો તો નથી ને ભાઈ, અમે વિરોધ કર્યો છે અને લોકશાહી રીતે તો એને માર્યો છે અમારા યુવાનોને, એને ગુંડાગર્દી કરી છે। જે 2-5 લુખાઓ લઈને રેલી સફળ કરવી એ તો ઝારખંડમાં નક્સલવાદીઓ કરતા હોય છે। ભાજપનું જે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે ભાજપની સ્થાપના કરી તે ભાજપ નથી। જે રીતે તમારો વિડીયો આવ્યો છે કે તમે બિલકુલ, જો જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પર આવડી મોટી કલમો લાગેલી હોય છે અલગ અલગ ગુનાની, અને એના પાર્ટીના જ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પાસેથી આવી આશા હતી। કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનો જે વિડીયો આવ્યો છે તમારો, શું થશે આગામી દિવસોમાં? મેં કીધું કે જો 9 તારીખ સુધીમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 9 તારીખે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું। બોલો, પૂછો। હાર્દિક, જે રીતે ઋત્વિકે કીધું કે આ કોંગ્રેસ પ્રેરિત ગુંડાઓનું કામ હતું, વિજય માંગુકિયા કોંગ્રેસ પ્રેરિત ગુંડો છે કે પાર્ટી કન્વીનર, એમાં પણ પોલીસ એટલી જ તત્પરતાથી ફરિયાદ દાખલ કરે અને જો આવનારા 2 દિવસમાં પોલીસ અને તંત્ર એફઆઈઆર દાખલ નહીં કરે તો સરકારને નવી સરપ્રાઇઝ 2 દિવસ પછી મળવાની શરૂ થઈ જશે અને એના માટે તૈયાર રહેવું પડે। સુરતથી વીટીવી સંવાદદાતા તેજસ મોદી અત્યારે આ તમામ વિગતો સાથે જોડાઈ ગયા છે। તેજસ, ખાસ કરીને જ્યારે વિજય માંગુકિયાની ખબર અંતર પૂછવા માટે હાર્દિક પટેલ અત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે, અત્યારે ત્યાં માહોલ શું છે? કારણ કે પાસના કેટલાક આગેવાનો ભેગા થઈ ગયા છે। હાર્દિકે પણ અત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે હજી સુધી આ બાબતે ફરિયાદ નથી નોંધાઈ। શું કાર્યવાહી ચાલી રહી છે? માહોલ શું છે ત્યાં? ખાસ કરીને અત્યારે જો હોસ્પિટલની વાત કરવામાં આવે તો હાર્દિક અહીંથી નીકળી ગયો છે અને તેની સાથે જ જે કાર્યકર્તાઓ પણ આવ્યા હતા પાસના તે પણ અહીંથી રવાના થઈ ગયા છે। હાર્દિકને એક પોતાના ઘરમાં જ એક પ્રસંગ હોવાથી તે સીધો અમદાવાદ જવા નીકળી ગયો છે। બાકીના જે પાસના હોદ્દેદારો છે તે પોલીસ જે કર્મચારીઓ જે પોલીસ સ્ટેશન છે પૂના પોલીસ સ્ટેશન ત્યાં આગળ ગયા છે રજૂઆત કરવા માટે। જો વાત કરવામાં હાર્દિકની તો હાર્દિકે સ્પષ્ટપણે કહ્યું છે કે વિજય માંગુકિયા પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, તેને માર મારવામાં આવ્યો છે, તે મુદ્દે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। સામે વિજય માંગુકિયાની સામે ફરિયાદ દાખલ કરી દીધી છે તો ક્યાંક ને ક્યાંક ભાજપની બેવડી નીતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને જો વિજય માંગુકિયાની ફરિયાદ લેવામાં નહીં આવે, જે આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો 9 તારીખે જ્યારે ફરીથી હાર્દિક સુરત આવશે ત્યારે તે
જરૂરથી જે પુના પોલીસ છે તેનો ઘેરાવ કરશે અને જડબાતો જવાબ આપવાની તેને વાત કરી છે. મહત્વની બીજી વાત એ પણ કરી છે કે જે રીતે આખું જે આયોજન કરવામાં આવ્યું હતું તે ટાર્ગેટ બેઝ હતું અને કહી શકાય કે પૂર્વ આખું કાવતરું હતું અને પૂર્વ કાવતરના ભાગરૂપે જ વિજય માંગુકિયા પર હુમલો કરવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે પાસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. જી તેજસ, ખાસ કરીને જ્યારે પાસના કાર્યકર્તાઓ એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે હવે સરકારે સરપ્રાઇઝ કાર્યક્રમો માટે તૈયાર રહેવું જોઈએ. વરુણ પટેલે આ એક વાત કરી છે. એક તો આ નિવેદનને આપણે કઈ રીતે લઈ શકીએ? સરપ્રાઇઝ કાર્યક્રમો, ધેટ મીન્સ કે હવે ફરી એકવાર આંદોલન કે ફરી એકવાર તેઓ હિંસાનો માર્ગ અપનાવશે એવું લાગી રહ્યું છે. જે પ્રકારે હાર્દિકની વિડીયો ક્લિપ આવી હતી તેમાં તેને સ્પષ્ટપણે કહ્યું છે કે અમે જવાબ આપીશું. જે ભાષામાં અમને સવાલ થયો છે એ જ ભાષામાં જવાબ આપીશું. ક્યાંક ને ક્યાંક આ વાતથી ઇનકાર ન કરી શકાય. સરપ્રાઇઝ આપવાની વાત છે. કયા પ્રકારની સરપ્રાઇઝ હશે? જો કે ખુલીને કંઈ પણ કહેવા તૈયાર નથી. ખુદ વરુણ પટેલે જે વાત કહી છે કે સરપ્રાઇઝ આપવામાં આવશે જો 2 દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો 9 તારીખની ચીમકી છે હાર્દિકે ઉચ્ચારી છે. એટલે કહી શકાય કે જે રીતના નિવેદનો આવી રહ્યા છે, જે રીતની વાત અત્યારે પાટીદાર નેતાઓ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વાત બગાડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે, માહોલ બગાડે તેવી સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કારણ કે હાર્દિકે પણ પોતાના વિડીયોમાં આ વાત કહી હતી કે કાયદો વ્યવસ્થા સ્થિતિ જો બગડશે તો જવાબદાર સરકાર હશે. વરુણ પટેલે જે વાત કહી છે કે સરપ્રાઇઝ કાર્યક્રમો આપીશું જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે માહોલ છે તે આવનારા દિવસોમાં બગડી શકે છે. કારણ કે પાટીદાર જે આગેવાનો છે, જે કાર્યકર્તાઓ છે, તે વિજય માંગુકિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ખૂબ જ આક્રોશમાં છે, રોષમાં છે. બિલકુલ તેજસ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો જે રીતે અત્યારે વિજય માંગુકિયાની ખબર અંતર કાઢવા માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે હાર્દિક પહોંચ્યો છે અને હાર્દિક અને પાસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી 9મી ફેબ્રુઆરી સુધી જો આ અંગેની ફરિયાદ નોંધવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં આંદોલન કરશે. ચીમકી ઉચ્ચારવામાં એ પણ આવી છે કે સરકાર સરપ્રાઇઝ કાર્યક્રમો માટે તૈયાર રહે. ક્યાંક ને ક્યાંક આ એક ઇનડાયરેક્ટ સરકારને કહેવામાં આવ્યું છે કે જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે તેના માટે જો કંઈ પણ હવે હિંસા ભડકશે તો તેના જવાબદાર પૂરેપૂરી સરકાર રહેશે. કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. રોકાઈએ છીએ હાલ એક બ્રેકમાં.